મિત્રો કેમ છો બધા મજામાં છો હું છું તમારો જાદુ બ્લોગર। આજે આપણે ફરીવાર એકવાર લઈને આવી ગયા છીએ લોંગ વિડીયો। બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે ઘણા સમયથી પરીક્ષાનો ટાઈમ છે હાલે છે, એટલે આપણે પરીક્ષાને લીધે વિડીયો બનાવતા નથી। થોડી બોલવાની સ્પીડ વધી જાય છે, કારણ કે આપણે ઘણા સમયથી લોંગ વિડીયો બનાવ્યો નથી ને, એટલે સ્પીડમાં બોલાઈ જાય છે, એટલે થોડીક સ્પીડ બધું લાગશે તમને। તો આપણે જો ઘણા સમયથી તો વિડીયો બનાવ્યો નથી, કારણ કે આપણે પરીક્ષાનો ટાઈમ હાલે છે। તો આજે આપણે છે રવિવાર, તો રવિવાર છે એટલે કે આપણે છે ને આજે રજા છે, એટલે આપણે આજે વ્લોગ બનાવવા માટે ઘણો સમય પડ્યો છે, એડિટિંગ કરવા માટે પડ્યો છે। મોટું કદાચ મેં તમને લાલ દેખાતું છે, તળીજો છે ને થોડુંક ધોઈને લૂછું છે ને તે લાલ દેખાતું છે। એટલે આજે તો રવિવાર છે એટલે આપણી પાસે ટાઈમ છે ઘણો, એટલે આપણે એડિટિંગ કરવાનો ટાઈમ છે, પછી થંબનેલ બનાવવાનો ટાઈમ છે। થંબનેલમાં બહુ વાર ન લાગે, થંબનેલ તો છે ને હું ChatGPT બનાવું, એમાં આપણે થોડુંક ગમે આપણા ફોટા અપલોડ કરી દઈએ, જે ટાઈપની થંબનેલ બનાવવું ને એ સ્ક્રિપ્ટ લખી દેવાની, એટલે તમને થંબનેલ આપી દે બનાવી ChatGPT। અને આપણે જો આપણે છે ને આપણા ગામમાં હું તમને જણાવી દઉં કે આપણે એક રામપીર બાપાનું મંદિર હતું, ત્યાં અત્યારે નવું મંદિર બનાવવામાં આવ્યું છે, એ જગ્યાએ નવું મંદિર બનાવ્યું છે। તો એનું થોડુંક કામ થયું છે, એક ઓટો બનાવ્યો છે, અને રામપીર બાપાનું મંદિરની તૈયારી થોડી ઘણી થઈ ગઈ છે, એટલે ત્યાં છે ને આપણે સપ્તાહ બેઠેલી છે, સપ્તાહ અને ઘણા પારણી કહેતા હોય છે એ જે આપણે બેઠી છે। તો આજે આપણે છે ને રવિવાર છે ને એટલે આપણે જવાના છીએ, આપણા મિત્રો હારે ત્યાં જવાના છીએ। આમ તો બે કે ત્રણ વાર હું જઈ આવ્યો છું, પણ ટાઈમ હોતો નથી ત્યારે આપણે વિડીયો બનાવવાનો, એટલે આજે આપણે છે ને રવિવાર હતું ને, તો મેં કીધું આજે આપણે વિડીયો બનાવી જ નાખીએ, લોંગ વિડીયો ઘણા સમયથી એમ તો બનાવ્યો નથી, તો મેં કીધું આજે આપણે બનાવી જ નાખીએ। તો હમણાં આપણે હાર્દિકભાઈની આવશે, એટલે હાર્દિકભાઈની નારે આવવાનું છે, પછી હું ત્યાં જઈને તમને સપ્તાહમાં હોતે દેખાડીશ, એટલે બન્યા રહેજો વિડીયોમાં, તમને ખૂબ મજા આવશે। આપણે તો જો હું તમને કહું, હા, તો આપણે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો। ઘણા સમયથી વિડીયો બનાવ્યો નથી ને ત્યાં બોલો કારક થોડુંક અપશબ્દ હું આવી થોડુંક અલગ બોલાઈ જાય, એટલે માફ કરી દેજો। બાકી તો અમારે અત્યારે પરીક્ષા ચાલુ છે, એક પેપર બાકી રહ્યું છે। હવે તમે કેટલું ભણો છો કોમેન્ટમાં જરૂર કહી દેજો। હું તો ભણું છું 11મું, તમને ખબર જ હશે, જો કદાચ ને આપણી બ્લોગમાં પહેલી વાર હોય તો ન ખબર હોય તો જણાવી દઉં કે હું 11મું ભણું છું, આપણા ઉચ્ચતર માધ્યમિકમાં। આપણી શાળાનું નામ છે શ્રી સરકારી હાઈસ્કૂલ ભરેલ, RMSA, એ આપણી શાળાનું નામ છે। તો હવે આપણે છે ને જો મેં તમને કીધું ને BPL વિસ્તારમાં છે ને રામપીર બાપાનું મંદિર છે ને, સપ્તાહ બેઠી છે, તો ત્યાં આપણે જવાનું છે, એટલે હું ત્યાં જઈને તમને બધું દેખાડીશ। પછી આપણે મિત્રો હોતે ભેગા થાય છે ઘણા, એ મિત્રો સાથે હોતે હું તમને મેળવીશ, જેમ કે આપણે ઘણા મિત્રો છે, શૈલેષભાઈ છે, પરેશભાઈ છે, જયપાલભાઈ છે, એ ઘણા મિત્રો છે, ઘણા તમને જોયા નહીં હોય, એ બધાને આજ હું તમને દેખાડીશ। તડક્યો છે એટલે થોડુંક મોટું લાલ દેખાતું છે। તો મિત્રો આવ્યા છે, હું તમને કહેતો મિત્રો આવી છે, તમને દેખાડી, હું તમને દેખાડું, આપણા મિત્રો આવ્યા છે। अरे बाप रे, ये तो धोती खोल रहा है। ભાગે છે થોડા અત્યારે તો આપણે જો જમવા જતા જમીને આવી ગયા અવાજ તો કદાચ આવતો હશે, કારણ કે અહીંયા મ્યુઝિક બધું શરૂ છે, રામ ભગવાનનું આદર છે શરૂ છે। જો આ તને બધા જમવા આવેલા છે, જો આ છે આપણા ઉપકારભાઈ, મેન માણસ, અમારી બધા ટીમના લીડર છે। પછી આ છે પરેશભાઈ, આ છે શૈલેષભાઈ, આ ભાનવ, આ કરણ, બધા આખી ટીમ આવ્યા છે। આ લીડર જો અહીંયા આટા મારે છે। પછી જો આનકારી આપણે બેઠા છે મિત્રો, જો આ પપ્પુભાઈ આમ જાય છે, પપ્પુભાઈની આપણા પપ્પુભાઈને વંચ્યા થઈ ગયા છે, એ પપ્પુભાઈની ચેનલ છે આપણે જય બજરંગવાળી, એને છે ને આપણે કોંગ્રેચ્યુલેશન કરી દેજો અને યુટ્યુબમાં। બાકી તો હજી તો આપણે હજી ઘરે જવાનું ઘડીક અહીંયા ઊભા રહીશું, પછી જઈશું, એટલે હજી તમને બધું દેખાડ દઉં તો અહીંયા આપણે
જો મંદિરે ગયા હતા સપ્તાહમાં ના આપણે ઓલા પણ ગયા હતા પારણીમાં, એ મેં તમને દેખાડ્યું હતું બધું. હવે આપણે ત્યાંથી ઘરે આવી ગયા છે. હવે આપણે કરવાનું છે વિડીયો એડિટિંગ કરીને સાંજે આપણે અપલોડ કરવાના છે 8 વાગે. વિડીયો અપલોડ કરી નાખવી. તો આખો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ કહું છું, ધન્યવાદ, અભિનંદન, ધન્યવાદ આખો વિડીયો જોવા માટે. બાકી બધાને તો હું જય માતાજી, જય મેરડીમાં. હવે મળીએ આપણે આવતા બીજા વિડીયો.